હિંમતનગર ખાતે નાયબ મામલતદાર 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. મહેસાણા એસીબી દ્વારા ગોઠવાયેલા રંગે હાથ ઓપરેશન દરમિયાન નાયબ મામલતદાર 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. મળતી માહિતી અનુસાર ખનીજ કાઢવાની પરવાનગી સંબંધિત અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. અરજદારની ફરિયાદ બાદ એસીબીએ પુરાવા મળ્યા પછી ટ્રેપ ગોઠવી અફસરને ઝડપી લીધો. આ કાર્યવાહી દરમિયાન એસીબીના અધિકારીઓએ ચિહ્નિત નોટો સાથે નાયબ મામલતદારને પકડતા ઉપરોક્ત લાંચ લેવાનો અને સત્તાનો દુરુપયોગ કરવાનો ખુલાસો થયો. આરોપીને તરત જ અટકાયતમાં લઈ નિયમિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકો માટે એસીબીની કાર્યવાહી સામે બંને સ્તરે પડકારરૂપ લાંચે અફસર વિરુદ્ધ કડક સંદેશો મોકલ્યો છે. એસીબીએ જાહેર જનતાને અપીલ કરી છે કે સરકારી અધિકારીઓ લાંચ માંગે તો વિલંબ કર્યા વિના ત્યાં ફરિયાદ નોંધાવે. બ્યુરો દ્વારા તપાસ વધુ આગળ ધપાવવામાં આવી રહી છે અને જો અન્ય કોઈ વિધના સરકારી કર્મચારીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય તો તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.